નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધાય? ચાલો આપણે પાઠ 8 ની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં વિભાજન એટલે કે પ્રજીવો કોષોનું વિભાજન કરી અને પ્રજનન કરે છે. વિભાજન એટલે એક અમીબા છે તો એક કોષી પ્રાણી છે, એ પ્રજનન ક્રિયા કેવી રીતે કરે તો કે પ્રજનન નથી કરતા, એ કોષ વિભાજન દ્વારા બીજા બાળ જન્મ આપે છે. અમુક સજીવો છે એ પ્રજનન ક્રિયા દ્વારા બીજા બાળ જન્મને સંતતિને ઉત્પન્ન કરે છે એના જેવા. પણ જ્યારે અમીબા જેવા સજીવો છે પ્રજીવ, એ પ્રજીવ છે. આવા જે પ્રજીવો છે એ પોતે એક કોષી સજીવો છે, એટલે કે એક કોષ છે એનું બે ભાગમાં વિભાજન થાય છે અને પછી એમાંથી એક નવા બાળ કોષનું સર્જન થાય છે ધીમે ધીમે. ત્યાર પછી એક બીજું આપેલું હતું જે પૂંછડી દ્વારા, લાસ્ટ મેન આ હતું, એ પૂંછડી દ્વારા વિભાજન થાય. પૂંછડીથી ધીમે ધીમે બે ભાગ પડે છે અને પછી એ કોષના બે ભાગ પડે છે, બે કોષ અલગ થાય છે અને એક નવા સજીવનું નિર્માણ થાય છે. એ જ રીતે પ્લાઝ્મોડિયમ મચ્છર છે, એનોફિલિસ માદા મચ્છર, એમાં પ્લાઝ્મોડિયમ નામનો સૂક્ષ્મ જીવ આવેલો છે, એ પણ કોષો દ્વારા વિભાજન થાય છે. જેવો જે માણસના શરીરમાં દાખલ થાય એવું એની સંખ્યામાં શું થાય છે, વધારો થાય છે અને માણસોને મેલેરિયા નામનો રોગ થાય છે. આ વિભાજન હતું અથવા તો એને ભાજન કહેવાય. હવે છે અવખંડન, બીજો એનો પ્રકાર. આ પ્રશ્ન આઈએમપી છે, 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે, એના બધા પ્રકારો પૂછાય. એટલે હવે છે અવખંડન, બીજો પોઈન્ટ છે અવખંડન. અવખંડન એટલે સરળ સંરચના વાળા બહુકોષીય સજીવોમાં સરળ સંરચના હોય, એની રચના સરળ હોય પણ કોષો બહુ હોય, જાજા બધા કોષો. જેમ માનવ શરીરની અંદર અસંખ્ય કોષો આવેલા છે એમ બહુકોષી સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા છે, એક ફૂગનું નામ છે સ્પાઇરોગાયરા. શું છે ફૂગનું નામ? યાદ રાખજો. ઉદાહરણ પરીક્ષામાં વિકલ્પની અંદર તમને 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં આવા ઉદાહરણ પૂછાય. વિભાજન દ્વારા ખાલી જગ્યા સજીવ પ્રજનન ક્રિયા કરે છે તો કયો આવશે? અમીબા આવે અથવા તો નીચે કા વિકલ્પ આપેલા હોય, બાજુમાં ઓપ્શન આપેલા હોય, એમાંથી તમારે ગોતીને લખવાનું હોય. જે અવખંડનમાં એક સજીવ છે જે બહુકોષીય સજીવ છે પણ એની શરીર રચના જટિલ નથી, સરળ શરીર રચના ધરાવતો બહુકોષી સજીવ છે સ્પાઇરોગાયરા. આ સ્પાઇરોગાયરા છે એ અવખંડન દ્વારા વિભાજન પામી અને નવા સજીવનો જન્મ આપે છે. સામાન્યતઃ વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. આ સ્પાઇરોગાયરા છે, આ ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા એક આવી રીતે આમ હોય, પછી આના નાના 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 ખંડ થઈ જાય, ભાગ થઈ જાય. આ 1 2 3 4 5 6 7 આવા, કેમ કે બહુકોષી સજીવ છે એટલે એના શરીરની અંદર અનેક કોષો આવેલા છે. આ એક કોષનો ભાગ પડ્યા, બીજાનો ભાગ, આ ત્રીજો ભાગ, ચોથો ભાગ, એમ અસંખ્ય જે સૂક્ષ્મ જીવો છે એ ધીમે ધીમે આ કોષ વૃદ્ધિ પામી અને એક નવો સજીવ ઉત્પન્ન થાય છે. એટલે કે અવખંડન. એક સજીવ હોય એના ભાગ પડે એને અવખંડન કહેવાય, એના ટુકડાઓ થાય, નાના નાના ટુકડાઓ થાય અને આ ટુકડાઓ છે ધીમે ધીમે વૃદ્ધિ પામી અને નવા સજીવનું સર્જન કરે છે. પ્રવૃત્તિ 8.4 ના અવલોકનના આધારે શું આપણે તેનું કારણ શોધી શકીએ છીએ? ઉપર એક પ્રવૃત્તિ આપેલી હતી, એના આધારે આપણે એક એનું કારણ શોધીએ. પરંતુ આ બધી બહુકોષીય સજીવો માટે સાચું નથી. બધા બહુકોષી સજીવો માટે આ નથી. માણસના કટકા થઈને બીજો સજીવ જન્મ નથી આપતો, એટલે બધા બહુકોષી માટે નથી. અમુક જ એવા બહુકોષી સજીવો છે જેના શરીરની સરળ રચના હોય અને એના ભાગ પડે છે, ભાગ પડી અને એમાંથી નવા બાળનું સર્જન થાય છે. તે સરળ સ્વરૂપે દરેક કોષનું કોષ વિભાજન કરી શકતા નથી. એવું કેમ છે? તેનું કારણ છે કે મોટા ભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી, એટલે કે ખાલી કોષોનો જ નથી, પછી કોષો ભેગા થઈને શું બનાવે છે? એક પેશીનું નિર્માણ કરે છે. વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે અને પેશી સંગઠિત થઈને એક શું બનાવતી હોય છે? અંગ. માનવ શરીર છે
તો એ અનેક અંગોનું બનેલું છે. તેમાં કેટલા બધા કોષો આવેલા છે, અનેક કોષો, અસંખ્ય, એટલે અસંખ્ય કોષો ભેગા થાય એક પેશીની રચના કરે અને બીજી બધી પેશીઓ ભેગી થઈ અને એક અંગની રચના કરે છે. એટલે બહુકોષીય સજીવોમાં આવું નથી, પણ બહુકોષીય સજીવ સરળ હોય, એને બીજો કોઈ અંગ જ ન હોય, સીધું આમ જ હોય, આવી રીતે સીધું શરીર જ હોય, આના ક્યાંય ભાગ પડતા ન હોય, આવું બહુકોષી શરીર હોય, સ્પાયરોગાયરા જેવું, તો એના બે ભાગ થાય, એના ટુકડાઓ થાય અને એ વૃદ્ધિ પામે. જ્યારે ઝાઝા બધા બહુકોષીય સજીવોમાં આ શક્ય બનતું નથી. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે. આમ બહુકોષીય સજીવોના પ્રજનન માટે અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત છે. એટલે કે આપણે જેટલી આ તો સાદી રીત છે, પણ બહુકોષીય સજીવો છે એ જટિલ રીત દ્વારા શું ઉત્પન્ન કરે છે, તો કે બાળ સંતતિનું નિર્માણ કરે છે. બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય, જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. શું સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે? તેનો જવાબ છે કે સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. એટલે કે બહુકોષી સજીવો છે એની વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ, યોગ્ય પરિસ્થિતિ, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે કોષનું વિભાજન થાય છે અને એક નવો બાળ કોષ બને છે. હવે છે પુનર્જનન. શું છે? પુનર્જનન. ત્રીજો પોઈન્ટ છે પુનર્જનન. પુનર્જનન પુનર્જનન એટલે કે એક સજીવ છે, જેમ સ્પાયરોગાયરા છે એ કટકા થઈ જાય, નવા સજીવનું નિર્માણ થાય છે, એવી જ રીતે પુનર્જનન પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાસ્તવિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડાઓ થઈ જાય અથવા તો કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે, તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. એટલે કે જેમ અવખંડન છે, એટલે કે કોઈ એક હાથ, જે સ્પાયરોગાયરા છે એના બહુકોષી સજીવ છે, એટલે એનું એક અંગ તૂટી ગયું, ઈ તૂટ્યું તો એમાં નવા કોષનું, નવા બાળનો જન્મ થાય છે. એવી રીતે પુનર્જનનની અંદર પણ જેના ભાગ થઈ જાય, જે પ્રાણી હોય, પ્રાણીઓના ભાગ થઈ જાય, ખંડન થઈ જાય, એ ખંડન થયેલો ભાગ છે એ નવા કોષનું, નવા બાળકોષનું સર્જન કરે છે અને એક સજીવનું નિર્માણ થાય છે. અથવા કેટલાક ટુકડાઓ તૂટી જાય છે તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા. ચાલો બધા એના ઉદાહરણ યાદ રાખજો. વિભાજન, અવખંડન, પુનર્જનન, આ બધાના શું યાદ રાખજો તમે? ઉદાહરણ. કેમ કે પરીક્ષામાં ઉદાહરણ વધારે પૂછાય. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા હોય કે સજીવોમાં પ્રજનન ક્રિયાના પ્રકારો જણાવી એના ઉદાહરણ જણાવો. એટલે આ બધાના પ્રકાર અને એક એક પ્રકારનું તમારે ઉદાહરણ લખવાનું. ઉદાહરણ લખો અથવા તો એક પોઈન્ટ પૂછ્યો હોય એનું પર ઉદાહરણ પૂછે એક માર્ક્સની અંદર કે પુનર્જનનના ઉદાહરણ ક્યાં ક્યાં છે, એવો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે. એટલે ઉદાહરણ બધાના યાદ રાખવાના. પુનર્જનન એટલે કે એક સજીવ હોય એનું જો બાજુમાં ચિત્ર આપેલું છે, એમ નાના નાના ટુકડાઓમાં વિભાજન થયું, એક સજીવમાંથી 3 ભાગ બન્યા અને 3 સજીવનું નિર્માણ થયું. 3 સજીવ છે એ મોટા થયા, વળી 3 સજીવનું 3 ભાગમાં વિભાજન થાય, એક સજીવનું 3માં, તો 3 સજીવનું તો કે 3, 6 ને 9 નવા સજીવોનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે કે 1 માંથી 3, 3 માંથી 9, આમ 9 માંથી અસંખ્ય એવા સજીવો બનતા હોય છે. એટલે કે હાઇડ્રા અને પ્લેનેરિયા
યાદ રાખજો કયા કયા હાઇડ્રા અને પ્લેનેરિયા. જો ઉપર પ્લેનેરિયાનું ચિત્ર આપેલું છે તમારી ચોપડીમાં અને નીચે હાઇડ્રાનું આપેલું છે. હાઇડ્રાના એક કલીનું સર્જન થાય એટલે ઈ કલી છે ત્યાંથી તૂટે એટલે એક નવો બાળ જન્મ વિકાસ પામે છે. જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આને પુનર્સર્જન કે પુનઃજનન તો પ્રત્યેક કહેવાય છે અથવા તો પુનઃસર્જન પણ કહેવાય. પુનર્જનન કહેવાય, પુનઃજનન કહેવાય અથવા તો પુનઃસર્જન પણ કહેવામાં આવે છે. આકૃતિ 8.3 પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. આ કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે. જો અહીંયા બાજુમાં એક આકૃતિ આપેલી છે તમારા ચિત્રની અંદર પ્લેનેરિયા અને હાઇડ્રા બેયની આકૃતિ આપેલી છે. આ પ્લેનેરિયા છે એના 3 ભાગ બન્યા. આ ત્રણેય ભાગમાંથી એક નવા કોષોનું શું થાય છે? સર્જન. 3 એવા નવા કોષોનું સર્જન થયું. કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે. એટલે કે આ જે સર્જન થયું એનાથી વિવિધ નાના કોષો અને કોષમાંથી પેશીની રચના થઈ છે અને આ પેશીમાંથી એક હાઇડ્રા અને પ્લેનેરિયા જેવી સૂક્ષ્મ જીવોનું નિર્માણ થાય છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવાય છે જેને વિકાસ કહે છે. પુનર્જનન અને પ્રજનન સમાન નથી તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. તમે એને કાપી અને પછી ઉત્પન્ન કરો તો નહીં. એના શરીરની અંદર જે કોષો છે એ કોષોનો ભાગ પડે છે. હવે તમે એમ કીધું કે લાય હું હાઇડ્રામાંથી એક અંગ કાપી નાખું અને નવા હાઇડ્રાનો જન્મ થાય તો ન થાય. પણ એ આપમેળે એના શરીરની અંદર એવો નવા કોષોનો વિકાસ થતો જતો હોય. આ જ્યારે નવા કોષોનો વિકાસ થાય છે, કોષો વૃદ્ધિ પામતા હોય ત્યારે એ કોષો છે વૃદ્ધિ પામેલા કોષો તૂટે છે અને તૂટ્યા પછી એ એક નવા કોષનું શું કરે છે? સર્જન કરે છે. તમે એને કાપી નાખો તો નવો સજીવ ન બને. એ એની મેળાએ એની રીતે જે પ્રજનન ક્રિયા એવા કોષોની અંદર પ્રજનન ક્રિયા કરે છે જેને કારણે એક નવા કોષનું શું થાય છે? સર્જન થાય છે. હવે એના પછીનો ચોથો પ્રકાર છે કલિકા સર્જન. ચોથો પ્રકાર છે કલિકા. એક સજીવ હોય એની અંદર એક આમ ડાળી ઉગી હોય. આ ઉદાહરણ તરીકે આ માણસનું શરીર છે પણ હું ઉદાહરણ જ આપું છું. પછી આ હાથ છે એક કળી છે. આ કળી અહીંથી કપાઈ ગઈ એના રીતે જ અને પછી એક નવા સજીવનું ફરીથી શું થાય છે? નિર્માણ થાય છે. એટલે એના શરીરની અંદર એવી કલિકાઓ ઉત્પન્ન થતી હોય છે જે અમુક પ્રકારના સજીવોમાં આ કલિકાઓ તૂટી અને નવા બાળ જન્મનો વિકાસ થાય છે. એટલે કે ચોથો પ્રકાર છે કલિકા સર્જન. હાઇડ્રા જેવા જો હાઇડ્રા છે એ પુનઃસર્જનની અંદર આવે અને કલિકા સર્જનની અંદર પણ હાઇડ્રા આવે. પ્લેનેરિયા અને હાઇડ્રા. પ્લેનેરિયા છે એ માત્ર પુનર્જનનની અંદર આવે અને કલિકા સર્જનની અંદર હાઇડ્રા અને બેય આવતું હોય છે. હાઇડ્રા છે એ બેયમાં આવે. કલિકા પુનર્જનનની અંદર આવે અને કલિકા સર્જનની અંદર પણ હાઇડ્રા આવે છે. હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે. જો ધીમે એનું કોષોનું વિભાજન થાય છે. કોષોનું વિભાજન થાય એટલે બાજુમાં એક સ્થાન ઉપસી આવે. તમને નીચે આકૃતિ આપેલી છે. આ સ્થાન આ ભાગ ઉપસો. કોષોનું વિભાજન થયું, કોષોના ભાગ પડ્યા એટલે એક સ્થાન ઉપસો. પછી અહીંથી મોટું બન્યું, ધીમે મોટું બન્યું. હવે અહીંથી એક પૂર્ણ થઈ જાય એટલે તૂટશે એટલે એક નવા હાઇડ્રાનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે કે હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ ઉપસેલો વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે
અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ એટલે કે પ્રાણી બને છે. હાઇડ્રાની અંદર પણ કલિકા સર્જન એક કલીનું નિર્માણ થાય છે અને ધીમે 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 એ કલી મોટી થાય છે અને પિતૃ જે મુખ્ય છોડ હતો, મુખ્ય હાઇડ્રા હતું, એનાથી છૂટું પડી એક બાળ હાઇડ્રા તરીકે એનું નિર્માણ થાય છે અને એક નવો સજીવ બને છે. એટલે આ એના 4 પ્રકારો હતા: વિભાજન, પછી અવખંડન, પુનર્જનન અને કલિકા સર્જન. હવે છે વાનસ્પતિક પ્રજનન. કેવું પ્રજનન છે? 5મો એનો ભાગ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન ઘણી એવી વનસ્પતિઓ છે. વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિની અંદર પણ પ્રજનન ક્રિયા થાય, નવો છોડ ઉગે છે. એટલે ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે. ઘણી બધી એવી વનસ્પતિઓ છે, એનું મૂળ લ્યો, પ્રકાંડ લ્યો, પર્ણ લ્યો, તો એક નવા છોડનો શું થાય છે? વિકાસ. ઉદાહરણ તરીકે હું વનસ્પતિની આ એક ગુલાબ લઈ, આપણે ગુલાબની આ એક ડાળખી લીધી, આ એક ડાળખી, આ ડાળખીને માટી ભરેલી એક કોથળીમાં, આ અહીંયા માટી ભરેલી હોય, આ કોથળીમાં એને આપણે ભરાવી દીધી, ખાલી ડાળખી જ છે. પછી ધીમે 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 આ ડાળખી મોટી થાય, એમાં પર્ણ આવે, પર્ણ આવે અને એક નવા ગુલાબના છોડનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે એને વાનસ્પતિક પ્રજનન ક્રિયા કહેવાય. એટલે કોઈ વનસ્પતિના મૂળ ઉગે, કોઈ વનસ્પતિના પ્રકાંડ, કોઈ વનસ્પતિનું એવું પર્ણ તમે વાવો તો એ પર્ણમાંથી પણ એક નવા છોડનું નિર્માણ થાય છે. મોટા ભાગના પ્રાણીઓથી વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે. એટલે કે પ્રાણીઓથી અલગ, પ્રાણીઓની જેમ વનસ્પતિ પ્રજનન ક્રિયા કરતી નથી, એનાથી અલગ પ્રજનન ક્રિયા કરે છે. કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં પણ થાય છે. હવે જો યાદ રાખજો, કલમ, દાબ કલમ અને આરોપણ વાનસ્પતિક પ્રજનનના પ્રકારો 3 છે. વાનસ્પતિક પ્રજનનના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો. કલમ, પછી દાબ કલમ અને આરોપણ. એમાં કૃષિ ક્ષેત્રે, કૃષિ એટલે કે ખેતીવાડીની અંદર આનો ઉપયોગ થાય છે. કલમ, દાબ કલમ અને આરોપણ આનો ઉપયોગ થાય. કલમ કરવી એટલે યાદ રાખજો, કલમ કરવી એટલે શું? તો કે મેં તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું ગુલાબનું. શેનું ઉદાહરણ આપ્યું? ગુલાબનું. હવે તમે આ ગુલાબ એક કોથળી હોય, એમાં તમને નર્સરીની અંદર આવા રોપાઓ જોવા મળે છે. એ લોકો શું કરે? તો કે ગુલાબનો છોડવો હોય, એ છોડવામાંથી એક આટલી ડાળખીને કાપે, પછી આ માટી ભરેલી કોથળીની અંદર શું ભરેલી હોય છે? માટી ભરેલી કોથળીની અંદર આમ આ જે ડાળખી હોય, ડાળી જ હોય, એ ડાળીને ખોસી દે. પછી એને થોડું ખાતર નાખ્યું હોય માટીની અંદર અને પાણી રોજ પાણી પાય એટલે એની અંદર જે આ કલી હોય એમાં મૂળ ફૂટે. આ ડાળખી હોય એમાં ધીમે ધીમે શું ફૂટે છે? મૂળ ફૂટે. અને આ મૂળ ફૂટતા હોય ત્યાર પછી ઉપર પાંદડાઓ આવે છે અને એક નવો છોડ બનતો હોય છે. અને કલમ કયરી કહેવાય. શું કયરી કહેવાય આને? કલમ. કોઈ પણ વનસ્પતિ હોય, લીંબુની કલમ હોય, ચીકુની હોય, તો એની કોઈ ડાળી છે એને કાપી અને આવી રીતે આમાં વાવી દીધી હોય એટલે એને શું કર્યું કહેવાય? કલમ કયરી કહેવાય. પછી દાબ કલમ એટલે શું? બીજો પ્રકાર છે આ કલમ. કોઈ પણ વનસ્પતિની ડાળીને તમે વાવી દો અને એમાં મૂળ અને પર્ણ ફૂટે. મૂળ ફૂટે પહેલા અને પછી પર્ણનું નિર્માણ થાય, એને શું કહેવામાં આવે છે? કલમ કહેવામાં આવે. હવે દાબ કલમ કોને કહેવાય? ઉદાહરણ તરીકે આ એક વનસ્પતિ છે, આવી રીતે આ એની ડાળીઓ, શાખાઓ છે આમ ફેલાયેલી. હવે કોઈ શાખા એની આવી રીતે આમ ફેલાય, આવી રીતે શાખા ફેલાય ત્યારે આ જે ભાગ રહ્યો, આ ભાગ, એને બે ભાગ આમ વચ્ચે હોય. આવી ડાળી એકનું નિર્માણ થયું, આવી એક મોટી ડાળખી બની, આવી રીતે આમ ડાળખી. હવે આ ડાળખી આમ બને
તો આ જેટલો ભાગ રહ્યો એને જમીનમાં દાટી દેવામાં આવે. શું કરવામાં આવે છે? આ ભાગને આ બાજુ ભાગ ખુલ્લો હોય જમીન ઉપર, એ એક જ ડાળખી હોય, અને આ ભાગ છે જમીન ઉપર ખુલ્લો હોય. હવે આ ભાગને અહીંથી શું કરવામાં આવે? આટલો જમીનમાં દાટી દેવામાં આવે. એટલો ભાગ જમીનમાં દાટી દે અને એને પાણી પાય. પાણી પાય એટલે ધીમે 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 આની અંદર મૂળનું સર્જન થાય, મૂળ ફૂટે. શું ફૂટતું હોય છે? મૂળ. આમાં મૂળ ફૂટે એટલે ધીમે 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 આ ડાળી મોટી થાય. જેમ આ ડાળીની અંદર નવું પર્ણ આવે ને ત્યારે એને અહીંથી કાપી લેવામાં આવે, અહીંથી ઉખેડી અને એને બીજી જગ્યાએ વાવવામાં આવે. એને દાબ કલમ કહેવાય. કેમ કે એક ડાળી હોય એને દાયબી ને અહીંયા ક્યાં દાયબી? તો કે જમીનની અંદર એને દાયબી એટલે એને શું કહેવામાં આવે છે? દાબ કલમ કહેવામાં આવે છે. વનસ્પતિની એક જે ફૂટેલી ડાળી હોય એને અડધી બહાર રહે અને અડધી જમીનની અંદર રહે, બે બાજુ બહાર રહેતી હોય, અડધો ભાગ જમીનમાં રહે. પછી જમીનમાં રહેલા ભાગની અંદર મૂળ ફૂટે છે એટલે એને દાબ કલમ કહેવાય. અને આરોપણ એટલે બે અલગ જ વનસ્પતિ લીધી હોય. એક લીંબુનું ઝાડવું લીધું હોય તો એક છે ઈ શેનું ઝાડવું લીધું હોય છે? સંતરાનું. એક લીંબુનું એક સંતરાનું. હવે મેં બે ઝાડવા લીધા, એક લીંબુનું ને એક સંતરાનું. અહીંયા આ લીંબુનું ઝાડવું છે એનો મૂળવાળો ભાગ લીધો. કેવો ભાગ લીધો? મૂળવાળો. લીંબુનું જે ઝાડવું છે એનો મૂળવાળો ભાગ લીધો અને સંતરાનું ઝાડવું છે એનો ઉપરનો પ્રકાંડવાળો ભાગ લીધો. આવી રીતે આમ પ્રકાંડવાળો. આ બેને અહીંયા જોડ્યું એને આરોપણ કહેવાય. આ બે ભાગ અહીંયા જોઈન્ટ કરીએ એને શું કહેવામાં આવે છે? આરોપણ. હવે એક વનસ્પતિનો મૂળવાળો ભાગ લેવાનો અને એક વનસ્પતિનો પ્રકાંડવાળો ભાગ લેવાનો. આ બેને અહીંયા જોડવાના. જોડો એટલે એક નવા કોષનું સર્જન થાય છે. એટલે તમને અમુક જો એવા વસ્તુ જોવા મળે, તમે એને આમ કયો દેખાય મોસંબી જેવા હોય ને, સંતરા જેવા ઉપરથી, અને અંદરનો સ્વાદ કોના જેવો હોય છે? લીંબુ જેવા ખાટા. તમે આમ બહાર ક્યાંય જાઓ, આબુ ને એ બાજુ ક્યાંક ગયા હોય, ફરવા ગયા હો, તો તમને એવા લાગે ઓહો આ તો સંતરા છે, તો તમે સંતરા સમજીને મોસંબી સમજીને એને લ્યો ખાવા માટે. તો બહારથી દેખાવ એનો કોના જેવો હોય છે? મોસંબી જેવો. અને અંદરનો સ્વાદ એનો કોના જેવો હોય છે? લીંબુ જેવો ખાટો હોય છે. એટલે કે વાનસ્પતિક પ્રજનનના 3 પ્રકાર છે: કલમ, દાબ કલમ અને આરોપણ. આ જે કૃષિ ક્ષેત્રે વપરાય, ખેતીવાડીની અંદર આ વપરાય. કલમ, ખેડૂતો પેલા કલમ કરે, એટલે કે પેલા જ્યારે ચોમાસું આવે ને ઈ પેલા એક આવો નાનો ક્યારો કરી અને એમાં પેલા બી બધાય વાવી દે. આમ બી વાવી દે પછી ન્યા ઉગી ગયા. હવે ન્યાથી રોપડાને લઈ જુદી જુદી જગ્યાએ આમ પાછા સોંપે. આટલાક અંતરે એને વાવે. એને શું કરી કહેવાય? કલમ. એટલે કે ઈ રોપ કર્યો હોય, રોપ પછી વાવે. એ મૂળ છોડ છે એ ક્યારેય થાય નહીં. એમાં શેરડીમાં એવું આવડી કાતરી હોય ને શેરડીની, એ શેરડીની નાની કાતરીને પેલા એક હારે અહીંયા બધા આમ 1 2 3 4 એમ ભેગી વાવી દે. પછી જ્યારે આ વાવી દીધેલી કાતરીઓ હોય એમાં નીચે જે ભાગ હોય એમાં જમીનની અંદર રહેલા ભાગમાં મૂળ ફૂટે અને ઉપરના ભાગમાં પર્ણ ફૂટે. જ્યારે વરસાદ આવે ત્યારે એને ત્યાંથી ઉખેડી અને જુદી જુદી જગ્યાએ એને શું કરવામાં આવતું હોય છે? સોંપવામાં આવતું હોય છે. એટલે એ કલમ અને દાબ કલમ અને આરોપણ 3 ભાગ. વનસ્પતિક પ્રજનનના કેટલા પ્રકારો છે? 3. કલમ, દાબ કલમ અને આરોપણ. હવે એના માટે ઉદાહરણ જોઈએ. શેરડી, ગુલાબ કે દ્રાક્ષ તેના કેટલાક ઉદાહરણ છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. એટલે હવે બી વાવો તમે અને જે છોડવો મોટો થાય એના કરતા આવી રીતે કલમ કરીને વાવેલો હોય એમાં ફૂલ છે અને બીજ છે, ફળ છે, એ જલ્દી આવવા લાગે છે. એટલે માણસો કલમ કરેલો જે છોડવા હોય એને વાવવાનું વધારે પસંદ કરે છે. આ પદ્ધતિ કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે. તેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. એટલે કે
કેળા, નારંગી, ગુલાબ, આમાં ક્યાંય તમને બી જોવા મળે છે? મોગરામાં બી નથી હોતા. એટલે જેની અંદર બીજ ન હોય એવી વનસ્પતિને આવી રીતે કલમ કરીને ઉગાડવામાં આવતી હોય છે. જે પિતૃ પેઢી જેવી જ એનું આનુવંશિક છે એ પિતૃ પેઢી જેવું તમને જોવા મળતું હોય છે. આ જ રીતે પાનફૂટી, જો અહીંયા બાજુમાં એક ચિત્ર આપેલું છે પાનફૂટી. પાનફૂટી એટલે અથવા તો એને કહેવાય પર્ણફૂટી. ના પર્ણ કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા છોડનો શું દર્શાવે છે? વિકાસ. હવે આ ચિત્ર તમે અહીંયા આખું જુઓ છો, એક પર્ણનું ચિત્ર આપેલું. આ પાંદડાઓને અહીંથી કાઢી એ નીચે ખરી જાય. નીચે ખરે એટલે જમીનમાં જ જાય. જમીનમાં ફરી પાછું એક નવા પાનફૂટીનું શું થાય છે? નિર્માણ થાય છે. ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.5. શું આપેલું છે? પ્રવૃત્તિ 8.5. એક બટાટાને લઈને તેની સપાટીનું અવલોકન કરો. એક બટેકું લ્યો, અત્યારે ન હોય પણ ચોમાસામાં તમને એમાં પોટા ફૂટેલા બટેકા જોવા મળે છે કે નથી જડતા? જોયા જ કોઈ બટેકાને? કેટલાય જોયા છે? આના તો કયો, જોયા છે ને? મને અવાજ આવતો જ હોય તમારો. આ ના તો કયો. રે બટેકા જોયા, એના ઉપર નાના નાના કોટા ફૂટેલા જોયા હે ને બધાએ કે નહીં? હા, તો આ જે બટેકાની સપાટીનું તમે અવલોકન કરો એટલે એમાં નાના નાના કોટાઓ હોય છે. ઈ જે કોટાઓ હોય એને ત્યાંથી થોડુંક કાપી, થોડુંક બટેકાનો ભાગ આવે એવી રીતે કાપી અને જમીનમાં છે એ વાવી દેતા હોય. જમીનમાં વાવે એટલે એમાં એક નવા છોડનું શું થાય છે? સર્જન. એટલે કે શું તેના પર કે તેમાં કોઈ ખાડો, કલિકા દેખાય છે? બટાટાને નાના નાના ટુકડાઓમાં કાપી કે જેથી કેટલાક ટુકડાઓમાં આવા ખાડાનો ભાગ રહે અને કેટલાકમાં ન રહે. એટલે કે બટેકાને એવી રીતે કાપવામાં આવે જેમાં આવા નાનો ખાડો પડી ગયો હોય અને કાંઈ એક શું થયું હોય છે? કલિકાનું સર્જન. પછી એ બટેકું કલિકા સર્જન વાળા બટેકાને ફરીથી જમીનની અંદર વાવવામાં આવે તો એમાંથી એક નવા બટેકાનું શું થાય છે? સર્જન. એના વેલાઓ બને છે અને આ વેલાઓની જ્યાં જ્યાં ગાંઠ હોય એ ગાંઠ જમીનમાં એક નવા બટેકાનું નિર્માણ કરે છે. એક ટ્રેમાં રૂની પાતળી સપાટી પાથરી અને તેને ભીની કરો. ખાડાવાળા ટુકડાનો એટલે કે કલિકા ધરાવતા ટુકડાઓને એક તરફ અને ખાડા વગરના ટુકડાઓને બીજી તરફ રાખો. હવે પછીના કેટલાક દિવસો સુધી આ ટુકડાઓના થનારા પરિવર્તનનું અવલોકન કરો. ધ્યાન રાખો કે ટ્રેમાં રૂની ભીનાશ રહેવી જરૂરી છે. તે કયા ટુકડાઓ છે કે જેમાંથી પ્રવરો અને મૂળનો વિકાસ થઈ રહ્યો છે? એટલે કે એક ટ્રે ડીશ લેવાની, એમાં રૂ પાથરવાનું, રૂને ભીનું કરવાનું. પછી એક ડીશમાં કોટાવાળો જેમાં કલિકા બટેકાનો જ છે, બટેકામાં જે કોટો નીકળેલો હોય, કલિકા નીકળેલી હોય એવો ભાગ રાખવાનો અને એક ડીશની અંદર જેમાં કોટો ન હોય, સાદું બટેકું હોય એવો રાખવાનો. બેયનું ભીની રાખવાની. ધીમે ધીમે તમે જોવો કે કલિકા વાળો ભાગ છે એમાં ધીમે ધીમે પ્રરો અને તેની રચના થાય છે પર્ણની. પરો એટલે કે ડાળી અને એક પર્ણની રચના જોવા મળે છે. અને પછી આ બટેકાઓની જ્યાં જ્યાં ગાંઠો જમીનમાં ખૂંચે ત્યાં એક નવા બટેકાનું શું થતું હોય છે? નિર્માણ. એટલે બટેકું કંદમૂળ છે એ જમીનમાં જ થાય, ઉપર ન આવે. વેલાઓ હોય બટેકાના પાથરેલા એમાં ગાંઠ છે એ જમીનની અંદર સંગ્રહ પામે છે અને આ ગાંઠ છે એમાંથી એક નવું બટેકું બને છે. હવે એના પછીની બીજી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 8.6. એક અડુની વેલ. કેવી વેલ લેવાની છે? અડુની એટલે કે મની પ્લાન્ટ. જે તમે ઘરે પાણીની અંદર શીશામાં રાખો છો ને, મની પ્લાન્ટ, અથવા તો એને કહેવાય અડુની વેલ નો છોડ લ્યો. તે છોડને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરો કે જેથી પ્રત્યેક ટુકડામાં ઓછામાં ઓછું એક પર્ણ નિશ્ચિત રૂપે હોય. હવે એક અડુની વેલ એટલે કે જે મની વેલ, મની પ્લાન્ટ કયો છો ઈ લ્યો. એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી હવે એક શીશો પાણીના શીશા ભરેલા ની અંદર રાખી દો. તમે પાણીના શીશા ભરેલા ની અંદર રાખો, પછી થોડાક દિવસ પછી જોવો તો પાણીના શીશામાં જે નીચેનો પાણીમાં ભાગ હશે ને એમાં મૂળ ધીમે ધીમે મોટા થશે અને ઉપર છે એ શું આવતું જાય છે? વેલ મોટી થતી જાય છે અને એમાં પર્ણનો વિકાસ થતો જાય છે.
બે પર્ણોની વચ્ચેવાળા ભાગના કેટલાક ટુકડા કરી એકઠા કરો. બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડુબાડીને રાખો અને હવે પછીના કેટલાક દિવસો સુધી તે ટુકડાઓનું અવલોકન કરો. એટલે કે પાણીનો જે શીશો છે એમાં એને ડુબાડીને રાખવાનો અને પછી એનું અવલોકન કરશો તો તમને આ ટુકડાઓ છે એ પાણીની અંદર મૂળ વિકાસ પામે છે અને ઉપરના ભાગમાં પાણીની ઉપરના ભાગમાં જે ખુલ્લો ભાગ છે ત્યાં શેનો વિકાસ થાય છે? પર્ણનો વિકાસ થાય છે. કયા ટુકડાઓમાંથી વૃદ્ધિ થાય છે અને નવા પર્ણો એટલે કે કૂંપળો ઉગે છે? તમે તમારા અવલોકનો પરથી શું તારણ કાઢી શકો? એટલે બે ભાગ કર્યા, 2 3. એક ટુકડાને એમનેમ રહેવા દીધું અને એક ટુકડાને પાણીમાં રાખ્યું તો શેનો વિકાસ થાય છે? પાણીમાં રહેલા ટુકડાનો વિકાસ થાય છે, જ્યારે જમીન ઉપર પડેલા ટુકડાનો વિકાસ થતો નથી. ચાલો આપણે આજે અહીંયા સુધી રાખીએ. બીજાનું નિર્માણ આપણે ત્યાંથી કાલે જોશું. સૂચના આપવાની